જય જય પ્રભુ જય પ્રભુ બધાને જય. બેસો બેસો. છઠ્ઠાને આઠમા ધોરણ એમ? હા, આ 6 થી 8 ધોરણ. અને અમારી દોડ જ્યાં હું જોબ કરું છું એ શાળાના બાળકો, અને કલ્યાણજીના મુવાડા એ શાળાના બાળકો. એ પણ 6 થી 8. હા, એ પણ 6 થી 8. એટલે વિવેક પ્રભુ, તમે અહીંયા જે સ્વામીજી માટે જે પ્રસાદ બનાવો છો એટલે એટલે બનાવી શકો છો ને? કોઈની જરૂર છે? એટલે વિવેક પ્રભુ એમ કે કયો તમે જે તમારા તરફથી કે અમારા સર્વંતા પ્રેમાથી એક માડી જે છે જે પહેલાં બનાવતા હતા, તો એમને વાત કરી છે અને એ એમ તો આવીને પ્રભુનો પ્રસાદ અને એમના જે કપડાં એ કરી દેશે. અમારી જે અત્યારે લાભ મળે છે ના પણ એમને ભાવ એવો હતો. સાર્થકતા છે. હમણાં અમારું શરીર હજી કામ કરે છે. ના, એ કરે પડ્યું છે ના, એ રેગ્યુલર આવીને અને પહેલા કરતા જ હતા. ભલે કરતા હોય એમને હજી પોઝ પર રાખો. આ શરીર હજી થોડું ચાલે છે. પ્રભુને અનુકૂળ આવે છે કે એ પ્રભુને પૂછો. અઠવાડિયું પણ એ પ્રસાદ. માતાજીનું નહીં. અમને જે લાભ મળ્યો છે અમને તો એમ છે કે અમે પ્રભુને એ વખતે કે જ્યારે અહીંયા લાવ્યા ત્યારે પ્રભુને કીધું કે પ્રસાદ. એટલે એમને જ્યાં સુધી એમને બને છે ત્યાં સુધી અમારા શરીરમાં ખામી પડે ને એમને થઈ શકે ત્યાં સુધી કરવા દો. અમને લાભ મળી રહ્યો છે. ના, એટલે એ તો ગોવા પ્રભુને બધા છે ને? હા, એટલે એ તો તૈયાર છે. મારી સવારે આવી જાય 9 વાગે અને એ બધે અમને આ જે જીવનની સાર્થકતા અમને આમાં લાગે છે. બરોબર. અમે કીધું નથી કાંઈ. ના, અમને પ્રેરણાથી અંદરથી કે ભાઈ એ વખતે પ્રભુ તમારી પ્રેરણા સાચી, તમારો ભાવ સાચો, પણ અમને આ લાભ મળી રહ્યો એટલે છે. માડી એ વખતે બીજે જોડાયેલા હતા એટલે નહોતા આવી શકે. હવે અત્યારે ફ્રી છે. એટલે અત્યારે તો 80 થશે ને? હા, થાય જ છે. હા. ગોવા પ્રભુ પણ છે, બધા કરે છે. હા. દર્શન કરાયા પ્રભુ બધા. કેવું લાગ્યું બધાને? કેવું લાગ્યું? અહીંયા કેવું લાગ્યું? પણ એ તો બધાને ખેતરો હશે ને અહીંયા તો બધા આટલામાં જ રહે છે ને? હા, આ દોડ આપણા અહીંથી 8 કિલોમીટર થાય. આમનું મેશ્વા નદી કિનારે ગામ છે, અડીને જ નદી છે. જેમ આપણે ત્યાં ગયા હતા ને એ રીતે ગામને અડીને. એટલે નદીનું વાતાવરણ છે, પછી ખેતરોનું વાતાવરણ છે, કુદરતી વાતાવરણ છે અહીંયા બધે બધાનું. અહીં તો બધું ગામડાઓમાં તો કુદરતી વાતાવરણ જ છે. અને અહીંથી તો મેસો 1.5 કિલોમીટર છે. અમે પણ એક દિવસે તમારી જેવડા જ હતા અને અમને પણ બાળ મંદિરમાં મૂક્યા હતા, હે ને, 7 વર્ષની ઉંમરે. એટલે અમને પણ એકલો ભણાવતા શીખવાડ્યો, એ બધું યાદ છે વર્ષો પહેલાં. પછી રમકડા આપતા, પછી નાસ્તો આપતા. તમને પણ નાસ્તો આપતા હશે? એકદમ બાળ મંદિરમાં તો રમકડા આપે રમવાના, એમાં ચોકઠા આપે, એમાંથી ઘર બનાવવાનું હોય એવું બધું. પછી પેલું હોય એમાંથી ગણવાનું હોય 1 2 3 એવું. આ લોકોને અત્યારે 6 થી 8 ઇંગ્લિશ તો આવી ગયો હશે. કેટલામાં ધોરણથી ચાલુ થાય? ઇંગ્લિશ આપણે કયા ધોરણથી? ત્રીજા ધોરણથી અમારે તો બહુ પાછળથી આવતું. અમારે તો લગભગ 8મા ધોરણથી આવતું વર્ષો પહેલાં. ત્રીજા ધોરણથી.
પછી હિન્દી કેટલામાં ધોરણથી આવે? વાહ, અમારે બધું પાછળ જ આવતું. હિન્દી પછી સંસ્કૃત છઠ્ઠાથી, એટલે સંસ્કૃત આવી ગયું હશે બધાને, ચાલુ થઈ ગયું નહીં? સરસ. ગુજરાતી તો માતૃભાષા છે એટલે આપણને આ બધું દેખાય છે. આકાશ, આકાશ તો અનંત છે, બધી બાજુ બધી કોર આકાશ છે, બધે આકાશ ભરેલું છે. એ આકાશની અંદર આપણે દેખાઈએ છીએ. જેમ આપણે આ જગ્યાની અંદર છીએ તો આ જગ્યા આકાશની અંદર છે. પછી સૂર્ય, ચંદ્ર, તારા એ બધું આકાશની અંદર છે. એમાં શિયાળો, ઉનાળો, ચોમાસું બધું આકાશની અંદર. પૃથ્વી આકાશની અંદર, સૂર્ય પણ આકાશની અંદર. પછી તમારે ખગોળ વિજ્ઞાન પણ આવતું હશે, વિજ્ઞાન આવે ને, એમાં આકાશ ગંગા, નક્ષત્ર મંડળ એટલે તારા, અનંત તારા આવે ને બધું. આકાશ ગંગા, એમાં અનંત તારા. તો એ મોટા મોટા અનંત સૂર્યો છે. આ એક તમારું બ્રહ્માંડ કહેવાય, એક વિશ્વ, એક જગત. એટલે જે સૂર્યનારાયણ ભગવાન છે તો એમાંથી 9 ગ્રહો નીકળ્યા, એમાંથી ઉપગ્રહો નીકળ્યા. આવું તો ભણવામાં આવતું હશે, બધું આવે છે. અને સૂર્યથી પણ મોટો સૂર્ય, અમારે એવું આવતું હતું બાળપણમાં, સૂર્યમાંથી મોટો સૂર્ય નિહારિકા, એ આવે છે. એમાંથી સૂર્ય નીકળ્યો. મોટા સૂર્યથી મોટો સૂર્ય, એમાંથી સૂર્ય નીકળ્યો. સૂર્યમાંથી ગ્રહો નીકળ્યા. આ પૃથ્વી છે. પછી બીજા બધા ગ્રહો છે ને, 9 ગ્રહો છે. એમાંથી ઉપગ્રહ નીકળ્યા, જેમ કે ચંદ્ર, પૃથ્વીમાંથી ચંદ્ર, એવી રીતે. પછી બધું સૂર્યનારાયણ ભગવાનની આસપાસ ફરે એના ગુરુત્વાકર્ષણથી, અને એના પ્રકાશથી, એની શક્તિથી આ બધા ગ્રહો, ઉપગ્રહો, આ પૃથ્વીનું જીવન, આપણું જીવન છે એ સૂર્યનારાયણ ભગવાનથી છે. એવો ખ્યાલ છે ને બધાને? આવે છે ભણવામાં? સૂર્ય શક્તિ, સૂર્ય જેને સોલર એનર્જી કહે છે, પ્રકાશ, એમનું તેજ, એમની જ્યોતિ. આપણામાં જે બુદ્ધિમાં જે તેજ છે એ સૂર્યનારાયણ ભગવાનનું છે. એના તેજથી આપણી બુદ્ધિ છે. એટલે આપણે બધું જાણી શકીએ છીએ. બુદ્ધિથી આપણે આ બધું જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એટલે જ પહેલાં આપણા પ્રાચીન જે ઋષિમુનિઓ હતા, જ્ઞાની પુરુષો, યોગી પુરુષો, મહાત્મા પુરુષો, એ લોકો સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરતા. એટલે એ સૂર્યનારાયણ ભગવાન છે. ના, ઠંડક જ છે. આમ તો શીતળતા જરૂર નથી. અવાજ કેમ આવે? આમાં આ ફરી ગયું લાગે છે. આ ફેરવું નથી ને? ઓ, બરાબર છે. અવાજ સંભળાય? પાછળ સંભળાય જ ને? એટલે હજી આપણો વિચાર, આપણું જ્ઞાન વિજ્ઞાન એનાથી આગળ વધે એટલે આપણને એવું અનુભવાય કે એ સૂર્યથી પણ મોટા સૂર્ય, એને તમે ભગવાન કહો છો, ભગવાન શબ્દ સાંભળે જ ને? ભગવાન કે પ્રભુ કે ઈશ્વર કે શક્તિ કે પરમાત્મા, જે કહેતા હોય, તો એ આકાશથી પણ મોટા છે ભગવાન. અને એ ભગવાન જે સૂર્ય છે એને પરમાત્મા પણ કહે છે. તો એ આકાશને પણ પ્રકાશે છે. આખો અનંત આકાશ છે એનાથી પ્રકાશે છે. અને એમાં આપણા સૂર્યનારાયણ ભગવાન છે એવા અનંત સૂર્યો છે આકાશમાં, એને પણ એ પ્રકાશે છે. તો આપણું આ બ્રહ્માંડ છે, આ સૂર્ય, 9 ગ્રહો, ઉપગ્રહ, આપણી પૃથ્વી, આપણા પ્રાણી પદાર્થ, વ્યવહાર, આપણું જીવન, આપણી શક્તિ, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન વિજ્ઞાન, તો
આને આ સૂર્ય પ્રકાશે તો એ સૂર્યને એના જેવા બીજા અનંત સૂર્યો, એનાથી મોટા સૂર્યો, એને એ પરમાત્મા સૂર્ય પ્રકાશે છે. આખા આકાશ, અનંત આકાશને, અનંત સૂર્યોને, અનંત બ્રહ્માંડોને, તો એ પરમાત્મા સૂર્ય આકાશથી પણ મોટા એ ચૈતન્ય પ્રકાશ. આપણામાં જે ચૈતન્ય છે, ચૈતન્ય એટલે જ્ઞાન. આપણામાં જે ચૈતન્ય છે એટલે બુદ્ધિ, જ્ઞાન, અનુભવ, બોધ. તો આપણામાં જે આત્મા છે, આત્મા કહેવાય. જેમ કે શરીર છે તેની અંદર જીવ છે ત્યાં સુધી આપણે જીવીએ છીએ એમ કહેવાય. તમે લોકોએ કોઈને મળતા તો જોયું હશે આજુબાજુમાં, કોઈના ઘરમાં અથવા આજુબાજુમાં. તો એ જીવ શરીર છોડી દે એટલે પછી એ કાંઈ નહીં. એ માણસને પછી એનો અગ્નિ સંસ્કાર કરી દે. એ તો જોયું હશે, સાંભળ્યું હશે, અમુક જોયું હશે, અમુક સાંભળ્યું હશે. શરીરમાં જીવ છે ત્યાં સુધી આંખો જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘી શકે, વાણી બોલી શકે, કાન સાંભળી શકે, ચામડી સ્પર્શ કરી શકે, જીભ સ્વાદ કરી શકે. અને એ જીવ છોડી દે શરીરને પછી કાંઈ નહીં. ખ્યાલ આવે જ બધાને? જેમ કે આપણે એકડો છે, એની પાછળ એક મીંડો મૂકીએ તો કેટલા થાય? બીજું મૂકીએ તો કેટલા થાય? ત્રીજું મૂકીએ તો? ચોથું મૂકીએ તો? પાંચમું મૂકીએ તો? છઠ્ઠું મૂકીએ તો? 10 લાખ. સાતમું મૂકીએ તો? આઠમું મૂકીએ તો? નવમું મૂકીએ તો? અબજ. હિન્દીમાં અરબ કહે છે નહીં? હવે બાળકો જ જવાબ આપે. શેને લીધે મૂલ્ય વધે છે? આપણે મીંડું મૂકતા ગયા ને, તો શેને લીધે મૂલ્ય વધે છે? મૂલ્ય શેને લીધે વધતું જાય છે? શૂન્ય. અને આગળથી એકડો કાઢી લઈએ તો બધા મીંડા છે. એમ પરમાત્મા સૂર્ય એકડો છે અને આ બધું જીવ જગત એની પાછળના મીંડા છે, માયાના મીંડા છે. આ કાંઈ નથી. સમજાણું? હવે ખબર પડી ને? મીંડાથી મૂલ્ય નથી, એકડાથી મૂલ્ય છે. એકડો છે એટલે મીંડાનું મૂલ્ય લાગે છે, અને એકડો કાઢી લઈએ તો મીંડા કાંઈ નથી. સમજાય? એટલે એવી રીતે પરમાત્મા સૂર્ય પ્રકાશે છે તો એની જે પ્રકાશ શક્તિ છે, ચૈતન્ય પ્રકાશ શક્તિ, જ્ઞાન શક્તિ, અનુભવ શક્તિ, બોધ શક્તિ, આનંદ, શાંતિ. આપણા જીવનમાં જે આનંદ છે એ પણ એ પરમાત્મા છે. આપણા જીવનમાં જે શાંતિ છે, ભગવાન કહો છો, પ્રભુ કહો છો, ઈશ્વર કહો છો, શક્તિ કહો છો, જે કહેતો હોય. કોઈ એને મહાદેવ કહે છે, કોઈ એને રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈ શિવ કહે છે, કોઈ શક્તિ કહે છે, માતાજી કહે છે, કોઈ દત્ત કહે છે, કોઈ ગણપતિ કહે છે, કોઈ હનુમાન કહે છે, કોઈ ગોળ કહે છે, કોઈ અલ્લાહ કહે છે. નામ જુદા જુદા છે પણ ભગવાન એક જ છે. આપણે સૂર્ય કયો કે રવિ કયો કે ભાણ કયો કે સન કયો, ભાસ્કર કયો, તો એક જ છે ને. નામ જુદા જુદા છે, ભગવાન એક જ છે. એટલે જુદે જુદે ઠેકાણે જન્મ્યા તો એ લોકોની બોલી ભાષા જુદી હોય. જેમ તમારી માતૃભાષા ગુજરાતી હોય તો કોઈ બીજે જન્મ્યો હોય તો એની ભાષા ઇંગ્લિશ હોય તો એ સન કે ગોડ કે એવી રીતે. તમે ભગવાન કહો, પરમાત્મા કહો, ઈશ્વર કહો, પ્રભુ કહો, તો એ જે અનંત છે પોતે ચૈતન્ય શક્તિ. જેમ સૂર્યનારાયણ ભગવાનમાં અનંત પ્રકાશ શક્તિ છે, તેજ, જ્યોતિ, એમાંથી નીકળ્યા છે આ ગ્રહો, પૂરા બધું, આપણી પૃથ્વી, આપણું જીવન, બધું એની શક્તિ છે. તો એ સૂર્યથી પણ મોટા અનંત સૂર્યો, એને પ્રકાશનારા આપણા ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર, પરમાત્મા છે. અને પરબ્રહ્મ પણ કહે છે, પરમાત્મા પણ કહે છે, પરમેશ્વર કહે છે, પરમપિતા કહે છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો તમે, હે પ્રભુ, તમે જ માતા છો, તમે જ પિતા છો,
છે ને? આ તો તમારે પ્રાર્થના આવતી હશે ને? આવી ગઈ છે? ત્વમેવમાં તો આવી ગઈ હશે ને? ચપિતા ત્વમેવ, હા, તમેવ બંધુ, તમે જ બંધુ છો, તમે જ સખા છો, તમે જ વિદ્યા છો, તમે જ ધન છો, તમે જ અમારું સર્વ છો. જેમ આપણે જ્યાં જન્મ્યા હોય જે ઘરમાં, તો માતા પિતા જ આપણા સર્વ હોય. સૌથી પહેલી માતા, હે ને, જે આપણને જન્મ આપે છે. પછી સાથે જ છે માતા પિતા, એક જ છે. અમે ગંગા કિનારે હતા એટલે ત્યાં બાળકો દિલ્હીમાંથી ને બધેથી આવતા, એટલે પૂછે, અવડા બાળકો પૂછે, હુ ઇઝ ગોડ? ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હોય, તમારા ગુજરાતી મીડિયમ છે ને, એટલે કે હુ ઇઝ ગોડ? એટલે ભગવાન કોણ છે? પ્રભુ કોણ છે? ઈશ્વર કોણ છે? પરમાત્મા. હુ ઇઝ ગોડ? એમ. એટલે અમે એને લખી આપતા અને કહેતા. પછી એ કે ગોડ ઇઝ નોલેજ. ભગવાન છે જ્ઞાન છે. મૂળ શક્તિ જે આપણામાં છે એ જ્ઞાન છે. કોઈ પણ માણસ હોય તો એનામાં જ્ઞાન હશે ને, અથવા કોઈ ભણેલો ગણેલો હશે તો તમે એને માનશો. પછી એની અંદર તમે કામ કરશો, તમે એને સર કહેશો, સાહેબ કહેશો કે નહીં? ધારો કે અત્યારે તમને જે ભણાવે છે, જેને શિક્ષક કહે છે કે ટીચર, તો તમે એમને શું કહેશો? સર કહે છે કે સાહેબ કહે? શું કહો? સાહેબ. તો એ ગુરુ છે, જે આપણને જ્ઞાન આપે છે એ ગુરુ છે, ભગવાન છે. તો સૌથી પહેલા ગુરુ આપણી માતા છે. માતા, સમજો છો ને? મધર. અત્યારે બધા મમ્મી કે જે કહેતા હોય, એ સૌથી પહેલા ગુરુ. પિતા છે બીજા નંબરના ગુરુ, અને આપણા જે ટીચર છે, શિક્ષક, એ ત્રીજા નંબરના ગુરુ. સમજાય? એટલે અમને બાળકો પૂછે એટલે અમે તો હુ ઇઝ ગોડ? એટલે અમે કે ગોડ ઇઝ નોલેજ. પછી અમને એમ કે તમને બ્લેઝિંગ્સ આપો. બ્લેઝિંગ્સ એટલે આશીર્વાદ. એટલે અમને લખી આપીએ કે બી ક્લેવર ઇન સ્ટડી, એટલે ભણવામાં હોશિયાર થાવ. પછી સર્વ પેરેન્ટ્સ, માતા પિતાની સેવા કરો. અને પેરેન્ટ્સ આર ગોડ, માતા પિતા ભગવાન છે. અને ગોડ બ્લેસ યુ, ભગવાનના આશીર્વાદ તમારા પર ઉતરો. સમજાય? આમાં અમે લખ્યા બાળકોને. ત્યાં ગંગા કિનારે મેં હતા, યુપીમાં. ગંગાનો તો 2 કિલોમીટર પોળો પટ છે. 2 કિલોમીટર. આપણી મેસો છે તો એ 8 મેસો જેટલો પોળો. એક મેસો એટલી પોળી છે, તો બહુ પોળો. એટલે 8 કે 10, 12, બહુ પોળી. ગંગામાં ફૂલ, ચોમાસામાં ફૂલ પાણી આવે, ચોખ્ખું. અત્યારે તો ગંગા ચોખ્ખી થઈ ગઈ. એટલે આ ભગવાન બધું રહ્યા છે. એટલે આ બધું કોણ રહ્યું છે? આપણે માટે, આપણા ગ્રહ ઉપર, આપણી પૃથ્વી માટે, ને આપણા જીવો માટે, ને આપણા જગત માટે, આપણા બધા પદાર્થો, આપણી બધી કામની વસ્તુઓ માટે સૂર્યનારાયણ ભગવાન મુખ્ય છે. કારણ કે એમના પ્રકાશથી આ બધું બનેલું છે. સૂર્યથી આ બધું બનેલું છે. જેમ કે આ પૃથ્વી છે, તો પૃથ્વીમાંથી બધું બને. પૃથ્વીમાં જે કાંઈ છે પૃથ્વીમાં જ બને. જેમ કે ખેતરો છે, વૃક્ષો છે, ઘરો છે, પશુ પક્ષી, કીટ પતંગ, જીવજંતુ, બધું, કીડીથી કુંજર. તો એ બધું સૂર્ય શક્તિથી બધું બનેલું. સૂર્યથી 9 ગ્રહો, ઉપગ્રહ, બધું, આપણી પૃથ્વી, બધા પ્રાણી પદાર્થ, વ્યવહાર. તો એ સૂર્યથી પણ મોટા સૂર્યો, આપણે અહીંથી નાના નાના તારા દેખાય દૂરથી, પણ એ અહીં આ સૂર્યથી પણ અનેક ગણા મોટા છે. ખગોળ વિજ્ઞાનમાં કદાચ તમને આવતો હોય કે ન આવતો હોય, ખ્યાલ નથી. આવે જ આનાથી મોટા સૂર્યો, અનંત સૂર્યો છે. એની સંખ્યા ગણી શકાય નહીં. અનંત બ્રહ્માંડો છે. તો આ બધું ભગવાન પ્રકાશે છે. ભગવાનની સત્તા, ભગવાનનો પ્રકાશ, ભગવાનની શક્તિ, ભગવાનનું, આમાં બધી ભગવાનની જ્ઞાન શક્તિ મુખ્ય છે. અને એ જ્ઞાન છે, એનાથી જ બધું જાણી શકાય છે. જો જ્ઞાન ન હોય તો કાંઈ જાણી ન શકાય. જે દાખલા તરીકે જે અજ્ઞાન હોય તો એને કાંઈ ખબર નથી પડતી, પણ જે જ્ઞાન હોય તો એને ખબર પડે બધી, કે આ છે, આ છે, આ શું છે.
એ જ્ઞાન છે ભગવાનની શક્તિ. તો ભગવાનની મુખ્ય શક્તિ માણસમાં જ્ઞાન છે. એ જ્ઞાન તમને સ્કૂલમાં મળે છે. આ સ્કૂલમાંથી તમે કોલેજમાં જશો, ઘણા ભણવા બહારગામ વિદેશમાં પણ જાય છે. ઘણી યુનિવર્સિટીઓ છે, જેમ તમારી ગુજરાત યુનિવર્સિટી હોય, કોઈ બોમ્બે યુનિવર્સિટી હોય, કોઈ કલકત્તા યુનિવર્સિટી હોય, એમ જુદા જુદા સ્ટેટમાં. તો જ્ઞાન મેળવવા માટે તમે સ્કૂલ જોઈન કરો. એ દાખલા તરીકે જે નથી ભણતો એ કાંઈ નથી જાણતો, પણ જે ભણે છે તો એને બધા સબ્જેક્ટ, બધા વિષયો આવે એટલે બધું જાણે. ગણિત પણ હોય, વિજ્ઞાન પણ હોય, ભૂગોળ પણ હોય, નાગરિક શાસ્ત્ર પણ હોય, હે ને, જ્યોગ્રાફી, ભૂગોળ, એટલે એમાં આખી પૃથ્વીનું જ્ઞાન હોય. હવે વિજ્ઞાન વધ્યા છે. આપણા ભણવામાં એવું હતું બાળપણમાં કે પહેલાં માણસ હતો તો એ જંગલી જેવો હતો, ગુફામાં રહેતો, પછી ચકમકથી દેવતા ધરાવતો, આવું આવે છે ને. પછી ઘોડેસવારી કરતો, પછી તીરકામઠા બનાવતો, ભાલા બનાવતો, પછી પશુઓને મારીને અગ્નિમાં શેકીને ખાતો, એવું બધું હતું. આવતું. પછી ધીરે ધીરે પછી ખેતી કરતા શીખ્યો, પછી એને ઘર બનાવ્યું. તો અત્યારે તો બધું વિજ્ઞાન ખૂબ વધી ગયું છે. દાખલા તરીકે થોડા વર્ષો પહેલાં જ અમે જ બાળપણમાં જોયેલું છે, લાઇટે નહોતી, સમજે, લાઇટે નહોતી, પંખો નહોતો, રેડિયો નહોતો, સમજે, ફાણસ હતું, ફાણસ. અમે બાળપણમાં, બરાબર, ફાણસ હતું, અને લાઇટ નહોતી, રેડિયો નહોતો, પંખો નહોતો. પછી આવ્યું બધું. પછી તો આ તો હતું જ નહીં, આ બધું મોબાઈલ ને ટીવી તો હમણાં આવ્યું. એટલે વિજ્ઞાન ડેવલપ થાય છે, એટલે ભૌતિક આપણે જીવનમાં સુખ સગવડની શોધખોળો બધી શોધે છે. હવે તો ચંદ્રમામાં જઈ આવ્યો, એણે રોકેટ બનાવ્યું, અવકાશયાન બનાવ્યું, પ્લેન બનાવ્યા. પ્લેન તમારા વિજ્ઞાનમાં આવતું હશે કે રાઈટ ભાઈઓએ પ્લેન બનાવ્યું, રાઈટ ભાઈઓ આવે જ. પછી થોમસ એડિસને ઇલેક્ટ્રિસિટીની શોધ કરી, આવું આવે ને, સાયન્સમાં આવે. તો આ બધું કાંઈ નહોતું, ઇલેક્ટ્રિસિટી નહોતી. એને તો 450-500 વર્ષ થયા છે એડિસને શોધ કરી એને. અને લાઇટની શોધ, સમજે, એટલે બધું પહેલાં કાંઈ નહોતું. આ પૃથ્વીમાં જે સૂર્યનારાયણ ભગવાન, સૂર્યચંદ્ર તારાનો પ્રકાશ હતો, એ જે ભગવાનનો પ્રકાશ હતો, પછી માણસે આ શોધ કરી. અત્યારે ધોધ પડે એટલે એનાથી જનરેટર ચાલે, ફરે, એનાથી વીજળી ઉત્પન્ન થાય. પછી વીજળી બધા ગામો કે શહેરો કે દેશોમાં આપવામાં આવે, એનાથી લાઇટ થાય. પછી વીજળી શક્તિ છે એ બધી જુદી જુદી શક્તિમાં રૂપાંતરિત થઈ શકે. એ તો તમારે આવતું હશે કે આ વિદ્યુત શક્તિ છે એની લાઇટ પણ થાય, હીટર પણ ચાલે, ફ્રીજ પણ ચાલે, એસી પણ ચાલે, એવું આવે છે ને. એક જ વિદ્યુત શક્તિ જુદા જુદી શક્તિઓમાં રૂપાંતરિત થાય છે, સમજે છે. એક જ વિદ્યુત શક્તિ, એનાથી લાઇટ પણ ચાલે, રૂપાંતરિત થાય છે. પછી એનાથી એસી પણ ચાલે, ફ્રીજ પણ ચાલે, હીટર પણ ચાલે છે ને. હવે તો ઇલેક્ટ્રિસિટીથી વાહન પણ ચલાવવાનું આવે છે, એટલે ધુમાડો ન થાય. કાર્બન જે આપણને શ્વાસમાં તકલીફ થાય છે એ ન થાય. દિલ્હીમાં ખૂબ કાર્બન છે, આપણાથી શુદ્ધ છે વાતાવરણ, સ્વચ્છ છે. આપણે તો કુદરતી વાતાવરણમાં રહ્યા છીએ, અને એનાથી તો પછી બધું ફેફસાને કામ ન કરે, રોગો થાય, શ્વાસ ન લઈ શકાય. હવે એ જેમ વિદ્યુત શક્તિ છે, ઇલેક્ટ્રિસિટી, એનાથી જેમ બીજું બધું જ જુદું જુદા રૂપાંતરોથી કામ થાય છે, એવી રીતે ભગવાનની જે ચૈતન્ય શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, તો એ બધા આ રૂપમાં રૂપાંતરિત થઈ ગઈ છે. જુદા જુદા રૂપમાં જે આપણે દેખાય, આપ જુદું જુદું દેખાય છે, બધામાં ભગવાનની શક્તિ એક જ છે, ખબર પડે છે ને બધા. એટલે એને લીધે આપણે છીએ. જેમ આ લાઇટ છે, આ બલ્બ છે, તેમાં જે પ્રકાશ છે એ ઇલેક્ટ્રિસિટી છે. તેવી રીતે આપણો આ બલ્બ છે, એમાં પ્રકાશ છે, એ ભગવાન રૂપી ઇલેક્ટ્રિસિટી છે. બધી વસ્તુમાં જે પ્રકાશ છે, તેજ છે, જ્યોતિ છે, જ્ઞાન છે, અનુભવ છે, વિજ્ઞાન છે, એ બધી પ્રકાશ પરમાત્માની, પરમાત્મા કયો, ભગવાન કયો, પ્રભુ કયો, ઈશ્વર કયો,
ગોડ કહો જે કહેવાય, ગોડ ઇઝ એવરીથિંગ, ભગવાન બધું છે. આ બધું છે એ ભગવાન. લાઇટ વગર બલ્બ કાંઈ નહીં. લાઇટ જાય એટલે તમારું એસી બંધ થઈ જાય, ફ્રીજે બંધ થઈ જાય, ટીવી બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય ને. એટલે પછી તો એનાથી વધારે પણ આગળ આવ્યું. ઇલેક્ટ્રિસિટીથી ઉપર જે ઇલેક્ટ્રોનિક્સ છે જેનાથી મોબાઈલ ચાર્જ ધારો કે, તો એ ડિવાઇસ આવ્યા બધા, એ માધ્યમમાં યંત્રો આવ્યા. પણ બધાની ઉપર બધામાં જે શક્તિ છે તો સૌથી મૂળ અને મુખ્ય શક્તિ ભગવાનની શક્તિ છે. ભગવાનનો જે ચૈતન્ય પ્રકાશ છે, ભગવાનની જેમ સૂર્યનારાયણ ભગવાનમાં પ્રકાશ છે, તેજ છે, જ્યોતિ છે, શક્તિ છે. દાખલા કે અત્યારે સોલર મૂકવામાં આવે અગાસીમાં, એ જોયું છે ને, સાંભળ્યો છે. એટલે સૂર્ય શક્તિને એ ગ્રહણ કરે, એનાથી પણ લાઇટ ચાલે, પાણી ગરમ થાય, બધું ઉપયોગ થાય છે ને. સોલર કહેવાય ને, સોલર. તો એ એટલે આપણને ખબર પડે છે કે સૂર્ય શક્તિથી જ આ બધું છે. એનાથી એ સોલર પકડે પછી આપણે બધું કામ થાય. પાણી ગરમ કરો કે જે ઉપયોગ લેવાય ને, સોલરથી બધું ચાલે. કાંઈ પણ આપણે જમવાનું રાંધવું હોય તો પણ એમ એ ઇલેક્ટ્રિક સગડી પણ આવે છે, પણ હવે સોલર એનર્જીથી પણ કામ કરે. પણ બધી સૂર્યમાં કોની શક્તિ છે? એ ભગવાનની ચૈતન્ય શક્તિ છે, પ્રકાશ શક્તિ છે, તે જ્યોતિ શક્તિ. એટલે ભગવાન બધું છે, મૂળ ભગવાન બધું છે. હવે આપણી આ જે સંસ્કૃતિ છે, જે બધા દેશમાં સંસ્કૃતિઓ છે, તો આ આપણું ભૌતિક જગત છે. એટલે ભૌતિક જે વસ્તુઓ છે તો એમાં સુખ છે. એમ પશ્ચિમની સંસ્કૃતિ એમ માને છે કે ભૌતિક પદાર્થોમાં સુખ છે. પણ આપણી સંસ્કૃતિ ભગવાનને પહેલાં ગણે છે સૌથી. આપણે હમણાં કીધું એકડો અને પછીના બાકીના મીંડા, સમજે એ આ બધું જીવ જગત ને બધા પદાર્થો ને આ બધા વ્યવહાર ને બધું સુખ સગવડના સાધનો, એ એકડા પાછળના મીંડા છે. એકડો ભગવાન છે. આપણી સંસ્કૃતિમાં ભગવાન એકડો છે, મુખ્ય છે. અને પશ્ચિમની સંસ્કૃતિમાં એમાં ભૌતિક, જેને કહેવાય જડ વસ્તુઓ, પદાર્થો, ભૌતિક સુખ. તો એ લોકોને ભૌતિક સુખ મુખ્ય છે. આપણે ભગવાનનો આનંદ અને ભગવાનની શાંતિ મુખ્ય છે. એટલે જો ભગવાન મુખ્ય છે અને બાળપણથી જ જો આ માણસ છે એ ભગવાનને પામી લે અને ભગવાન રૂપ થઈ જાય તો એને આ કાંઈ ન જોઈએ. ચૈતન્ય હોય એને જળ કાંઈ ન જોઈએ. આપણે સીધા જે ચૈતન્ય છીએ પરમાત્મા, તો આપણે આત્મજ્ઞાન થાય. આપણે આત્માને ઓળખીએ, પરમાત્માને ઓળખીએ અને એમાં રહીએ તો આપણે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ અનુભવાય. અને ભૌતિક પદાર્થો છે એ તો આજે છે ને નથી. ધારો કે પૈસો છે તો આજે છે ને નથી, હાથનો મેલ છે. ભૌતિક પદાર્થો છે એ નાશવંત છે, અસત છે, અસાર છે, દુઃખ છે, મિથ્યા છે, નાશવંત છે, સ્વપ્ન જેવાને જાણવાના જળ જેવા. આપણા શરીર છે તો અત્યારે આપણને લાગે સાચું છે, પણ કેટલા બહુ તો 100 વર્ષ પછી કાંઈ નહીં. પછી એને બધા બાંધીને લઈ જાય સ્મશાનમાં, અગ્નિદાહ દે છે, અગ્નિ સંસ્કાર કરે છે. એટલે નાશવંત છે. પણ ભગવાન અવિનાશી છે, જે ચૈતન્ય છે. જેમ સૂર્ય છે ને એનાથી બધું પ્રકાશે છે, પણ સૂર્યમાં આ બધું કાંઈ નથી. એમ જે પરમાત્મા સૂર્ય છે એનાથી આ બધું પ્રકાશે છે, પણ પરમાત્મા સૂર્યમાં આ બધું કાંઈ નથી. સમજાય છે? બધું સાંભળો છો? સૂર્ય છે એનાથી આ બધું પ્રકાશે છે, પણ સૂર્યમાં આ બધું કાંઈ નથી. આ બધું નાશવંત છે, પણ સૂર્ય અવિનાશી છે, અખંડ અવિનાશી, નિત્ય છે, સત્ય છે. તો સૂર્યનાય સૂર્ય પરમાત્મા સૂર્ય છે. અનંત સૂર્યોનાય સૂર્ય પરમાત્મા સૂર્ય છે. એ અવિનાશી છે, અખંડ અવિનાશી, અજરામર. એમાં જન્મ મરણ નથી. હવે આ આપણે રહીએ તો એમાં જન્મ છે તો મરણ પણ છે, સુખ છે તો દુઃખ પણ છે. પછી પોતે બીજા, પોતાનું બીજાનું, બધો ભેદભાવ છે. પણ એમાં કોઈ ભેદભાવ નથી. જેમ સૂર્યમાં કોઈ ભેદભાવ નથી. આપણે અહીંયા આપણા જગતમાં બધું જોઈએ તો બધું જુદું જુદું લાગે, પણ જે સૂર્યથી આ બધું છે, સૂર્યમાં કોઈ ભેદભાવ નથી, કાંઈ જુદું નથી. અને પછી આ બધું એમાં કાંઈ નથી, આ બધું નાશવંત અને અવિનાશી. તો એ અનંત સૂર્યોના પણ સૂર્ય
એ ભગવાન કયો, પ્રભુ કયો, ઈશ્વર કયો, પરમાત્મા કયો, એ અજર અમર અને અખંડ અવિનાશી. જો તમે એનો અનુભવ કરીને એમાં સમાઈ જાઓ, મળી જાઓ ને એ રૂપ થઈને રહ્યો, તો તમે પણ એ રૂપે અવિનાશી છો, અજર અમર છો, અખંડ અવિનાશી છો. એને સત પણ કહે છે, એને ચૈતન્ય પણ કહે છે, એને આનંદ પણ કહે છે, એને પ્રભુને, ભગવાનને પ્રેમ પણ કહે છે, શાંતિ પણ કહે છે, અમૃતત્વ અવિનાશી પણ કહે છે, તૃપ્તિ પણ કહે છે. જેમ પાણી પીવાથી તરસ છીપે, અન્ન જમવાથી શુદ્ધ આપણી ભૂખ શમે, તો તૃપ્તિ પણ કહે છે, સંતોષ પણ કહે છે, સમાધાન કહે છે, કલ્યાણ કહે છે. બધું જ ભગવાન છે. આપણને એવું લાગે છે અત્યારે એવું શીખવાડવાનું હોય કે ભાઈ ભણી ગણીને હોશિયાર થાવ ને કમાઓ, પૈસા કમાઓ ને વાપરો અને સુખી થાવ. પણ જેણે ભગવાનનો અનુભવ કર્યો છે અને જે ભગવાનમાં જાગૃત થયા છે, જાગ્યા છે અને એના અનુભવથી ભગવાનમાં સમાઈ ગયા છે, મળી ગયા છે અને ભગવાન રૂપ થઈ ગયા છે, તો એને પછી આ કાંઈ નથી લાગતું. આ તો સ્વપ્ન જેવું. અને જાણજો, આ લઈ લેજો જરા, આ જીવાત લઈ લેજો. કોઈ પેપર ઉડે છે ને, ઉડી ગયું, આ રહ્યો તો ઉડ્યા કરે છે એટલે આ લોકોનું એમાં ધ્યાન જાય. પેપર હશે, કપડું હશે તો ચાલશે, કપડામાં પકડી લો, આઘું મૂક્યો, આઘું નથી આવવાનું. એટલે દાખલા અત્યારે એમ લાગે કે આપણને કંઈ જોવે છે, આપણને અનાજ જોવે તો પૈસા જોવે, કપડાં જોઈએ તો પૈસા જોઈએ, ઘર જોઈએ તો પૈસા જોઈએ. એમ લાગે ઘર બનાવવું હોય, બધી વસ્તુ ઘરમાં માલ સામાન, ઘર વાકરો કે બધું જોતું હોય, વાસણ કુસણ, લુગડા હતા, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા દારૂ, શિક્ષણ, મેડિસિન, દવા જોતી હોય, શિક્ષણ જોતું હોય, એજ્યુકેશન. તો અત્યારે બધું મોંઘું થઈ ગયું. પહેલાં અમારી વખતે બહુ સસ્તું હતું બધું, સાવ ફી કાંઈ નહીં, ભણવાનું સાદું હતું, સિમ્પલ. આટલા બધા થેલા વજનદાર ને આટલા બધા પુસ્તકો, આટલું બધું સિલેબસ, આવું નહોતું. હા, અત્યારે ભણવાનું છે એ મોંઘું પણ થઈ ગયું, અઘરું પણ થઈ ગયું. અમારે એવું નહોતું, બહુ સિમ્પલ હતું. અમારે ધારો કે અમે એક ધોરણમાં પાસ થઈ ગયા ને બીજા ધોરણમાં આવીએ તો એની નવા પુસ્તકો આવે, અમે તો બેસીએ તો એ ચોપડીને એક જ વારમાં જોઈ લઈએ, આખું વર્ષ ભણવું જ ન પડે, એટલું સહેલું. મોટા મોટા અક્ષર હોય, ગુજરાતી ચોપડી હોય, તો ધારો કે એક ધોરણમાંથી બીજા ધોરણમાં આવ્યા તો એ નવા ધોરણની ચોપડી હોય તો નવી લાવી એટલે તો આપણે આમ નવું અને ગમે, આપણને સારું લાગે તો જોઈએ. એ ચોપડી એક જ વારમાં અમે આખી જોઈ લેતા. આખું વર્ષ એ ધોરણ ભણવું જ ન પડે, એવું સહેલું, સરળ હતું, સીધું સાદું, સિમ્પલ હતું. આજે અમે લોકોની 5-5 પેઢી જોઈએ છીએ, એટલે ઘણો ડિફરન્સ, ઘણો ફેર પડી ગયો, ઘણું બધું બદલી ગયું. પણ તોય માણસ ભૌતિકમાં આગળ વધી ગયો. બધાનું દેખાદેખી, ચડસા ચડસી, આને આવું મકાન છે તો આપણે આવું મકાન કરો, આને આવી દુકાન છે તો આપણે આવી દુકાન કરો, આવો ધંધો કરે છે આપણે આવો ધંધો કરો, આવું ભણે છે, કોઈ એન્જિનિયર થાય, કોઈ ડૉક્ટર થાય, કોઈ વકીલ થાય, કોઈ શિક્ષક થાય, કોઈ કાંઈ, તો આપણે કાંઈ થાવ, ડૉક્ટર થાવ, એન્જિનિયર થાવ, હે ને, તો શિક્ષક થાવ. તો પણ બધું પૈસા માટે. પૈસા શા માટે? તો સુખ માટે. સુખ શા માટે? બધી વસ્તુઓ આપણને મળે પૈસામાં. એટલે ભૌતિકમાં વધી ગયો, ભગવાનને ભૂલી ગયો. ભગવાન રહ્યા ખરા, પણ ભગવાન મંદિરમાં જ રહ્યા, મૂર્તિમાં જ રહ્યા, છબીમાં જ રહ્યા. ઘરમાંય ભગવાનની છબી હોય, દીવો બત્તીએ થાય, અને ભગવાનનું દર્શન કરીને માણસ બહાર નીકળે, પોતાનું કામ કરે. પણ એ શા માટે? ભગવાન માટે ને. મારે ભગવાન જોઈએ છે, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, ભગવાનમાં બધું છે, હું ભગવાનમાં છું, બધું ભગવાનમાં છે, એવી રીતે નહીં. જેમ સૂર્યપ્રકાશમાં બધું છે અને બધામાં સૂર્યપ્રકાશ છે, તો સૂર્ય મુખ્ય છે, એવી રીતે પરમાત્મા સૂર્ય, ભગવાન સૂર્ય છે, એના પ્રકાશમાં બધું છે અને બધામાં એનો પ્રકાશ છે, તો પ્રકાશ મુખ્ય છે, ભગવાન મુખ્ય છે. એવું પહેલાં હતું ઋષિમુનિઓમાં, જ્ઞાની પુરુષો, યોગી પુરુષોમાં, સત્પુરુષોમાં. હવે એનું નામ માત્ર રહ્યું અને કામ આનું રહ્યું કે જગતમાં આપણે કેમ સુખી થઈએ, પૈસા કેમ આપણને વધુ મળે, પછી ખૂબ ભણીએ ગણીએ એટલે વધુ પૈસા કમાવીએ,
પછી મોટા મકાન હોય, મોટા ઘર હોય, સારા કપડાં હોય, સારું ખાવા પીવાનું હોય, સારું હરવા ફરવાનું, જોવા જાણવાનું, માણવાનું હોય, એવું વધી ગયું. બહારનું વધી ગયું. એટલે આ ભૌતિક જગતનું વધી ગયું. જેમ કે આપણે અત્યારે આપણે આ દેખાય છે કે તમે બોલો છો, અમે સાંભળીએ છીએ, આપણે બેઠા છીએ, આ જગ્યા છે, તો આ બધું દેખાય છે. પણ સૂર્યપ્રકાશથી આ બધું દેખાય છે. સમજાય? તો પ્રકાશ આપણે નથી જોતા, અને પ્રકાશમાં જે નથી એને આપણે જોઈએ છીએ. એમ ભગવાનના પ્રકાશથી આ બધું દેખાય છે. તો હવે ભગવાનનો પ્રકાશ નથી જોતા અને આ બધું જોઈએ છે. સૂર્યપ્રકાશ ન હોય તો કાંઈ ન દેખાય, અંધારું. તો સૂર્યપ્રકાશથી આ બધું દેખાય છે. તો આ દેખાય છે જોઈએ છે, પણ જેનાથી દેખાય છે એ પ્રકાશને આપણે ભૂલી ગયા, સૂર્યપ્રકાશને ભૂલી ગયા. એ રીતે ભગવાનના પ્રકાશથી આ બધું દેખાય છે, જીવે છે, બધું જાણે છે, અનુભવે છે, કામ કરે છે, બધું મેળવે છે, સુખી દુઃખી થાય છે, જન્મે છે, જીવે છે, મરે છે, હું મારું કરે છે, ભેદભાવ કરે છે, ઈચ્છા કરે છે, અનિચ્છા કરે. પણ એ જે પ્રકાશથી આ બધું દેખાય છે, કે જે પ્રકાશમાં આ બધું કાંઈ નથી, તો કાંઈ નથી મુખ્ય થઈ ગયું. અને ભગવાન જે છે મૂળ સૂર્ય પ્રકાશ, તે જ્યોતિ, એ ગૌણ થઈ ગયો, એ ભૂલાઈ ગયો. હવે અત્યારે આપણને બધું દેખાય તો સૂર્યપ્રકાશ છે એટલે દેખાય જ ને. તો આપણે સૂર્યપ્રકાશ નથી જોતા, અને એમાં જે નથી એને જોઈએ. અને સૂર્યપ્રકાશમાં જે નથી એ બધું આપણને જોઈએ છે. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, દારૂ, શિક્ષણ, પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ, પ્રાથમિક જીવન જરૂરિયાત. તો એ પણ મૂળ જરૂરિયાત આપણી એ સૂર્યનારાયણ ભગવાન છે, એનો પ્રકાશ છે. તો એ સૂર્યોનો એ સૂર્ય, અનંત સૂર્યોનો પણ મહાન સૂર્ય, એ જેનો તમે પરમેશ્વર કહો છો, પરમાત્મા કહો છો, જે કહેતા હોય, ભગવાન કહો છો, પ્રભુ ઈશ્વર, તો એને ભૂલી ગયા કે એના પ્રકાશથી સૂર્ય પણ પ્રકાશે છે. પછી સૂર્યથી આ તમારું જગત, તમારો જીવ પ્રકાશે, તમારી બુદ્ધિ પ્રકાશે. તો જો માણસ એ મૂળ સૂર્ય છે એને ઓળખે, એને જાણે, એને અનુભવે. એક દ્રષ્ટાંત છે સરસ, તમે જોયું નહીં, પણ બાજીગર હોય છે, જાદુગર, કઠપુતળીનો ખેલ જોયો છે કોઈ? નથી જોયો. અમે જોયો છે બાળપણમાં. એટલે એમાં સ્ટેજ હોય, સ્ટેજ સમજો છો ને, સ્ટેજ હોય અને ઉપર છે ને આમ ઉપર પડદો હોય, એની ઉપર બાજીગર બેઠો હોય, જાદુગર, અને એના હાથમાં તાર હોય, તાર હોય ને, તાર હોય ને, એને સ્ટેજ ઉપર કઠપુતળીઓ હોય, લાકડાની પૂતળીઓ હોય, એ તાર બાજીગરના હાથમાં ને તાર પૂતળી સાથે બાંધેલો હોય, અને એના મોઢામાં પીપુડી હોય. એટલે એનાથી એ બધું બોલે, ચું 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 ચું, એ પીપુડી વગાડે, અને એ તાર હલાવે એટલે પેલી પૂતળીઓ નાચે. સમજાય? એટલે આપણે બાળકો એટલે આપણે શું લાગે કે આ કઠપુતળી છે, એ બોલે છે, એ ગાય છે, એ નાચે છે. પણ એકચ્યુઅલી બાજીગરના હાથમાં તાર હોય, એટલે તાર હલાવે એ પ્રમાણે પૂતળી નાચે, ને એ મોઢામાંથી પેલું પીપળી વગાડે એટલે આપણને લાગે કે પૂતળી બોલે છે. બાળકો એટલે આપણને અબૂત હોય એટલે આપણને એવું લાગે. તેવી રીતે ભગવાન છે એ બાજીગર છે, એના હાથમાં તાર છે, અને બધા જીવો છે કઠપુતળીઓ છે. એટલે એ જેવી રીતે બોલાવે છે એ રીતે બોલે છે, આ બોલે છે, અને જેવી રીતે નચાવે છે એ રીતે આ નાચે. પછી એ તાર મૂકી દે તો પૂતળી પડી જાય. એમ એ ભગવાન બાજીગર એ તાર મૂકી દે તો આ પૂતળી પડી જાય. એટલે આ માને છે કે હું બોલું છું, હું ચાલું છું, હું બધું કરું છું, પણ આ પોતે સર્વસ્વ નથી. એ ઈશ્વર સર્વસ્વ છે, પ્રભુ. સમજાય? એના હાથમાં તાર છે, અને એ જેમ બોલે છે, એ બોલાવે એમ બોલે આ, અને નચાવે એમાં નાચે, કરાવે એમ કરે. અને આ લાગે કે હું બોલું છું, હું ચાલું છું, હું કરું છું, હું જોઉં છું, હું જાણું છું, પણ એ તાર મૂકી દે તો આ કાંઈ ના. સમજાય? તમને સમજાય? એટલે માણસ જે હું પણ છે છોડી દે તો પછી ત્યાં આગળ ભગવાન પ્રકાશે છે. ભગવાન તો છે જ કે ભાઈ હું નથી, ભગવાન સર્વસ્વ. ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. ભગવાન સર્વસ્વ છે, હું કાંઈ નથી. અને જો હું રાખે તો ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. એમાં અહંકાર રાખે, ઈગો, તો પોતે કાંઈ નથી, અને હું કરે એટલે દુઃખ થાય, એને અશાંતિ થાય. અને હું કાંઈ નથી ને ભગવાન બધું જ છે તો એને આનંદ મંગળ થાય, શાંતિ થાય, અને દુઃખ ન થાય, અશાંતિ ન થાય.
અહંકારને કોઈ દી અભાવો મટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં. જેટલું ગમે એટલું મળે તો ઓછું જ પડે, કારણ કે કાંઈ છે જ નહીં. ભગવાન વિના તો કાંઈ છે નહીં, અને ભગવાનને ન ગણે, અને આ બધું એકલાને ન ગણે, પાછળના મીંડાને ગણે એટલે કાંઈ ન મળે. અને એકલાને ગણે તો પૂર્ણ જ છે, ભગવાન તો પૂર્ણ છે. એટલે સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. હા, તો જે અહંકાર મીંડું કાઢી નાખે પોતાનું, હું છે મીંડું છે, એ કાઢી નાખે તો પછી એકલો તો છે જ, ભગવાન તો છે. તો ત્યાં આગળ ભગવાન પ્રકાશે છે, પરમાત્મા પ્રકાશે છે. ત્યાં અહંકાર નથી, હું નથી, તો ત્યાં પરમાત્મા પ્રકાશે છે. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ પ્રકાશ. એને માટે તો આ જગ્યા છે, એને માટે તો આ તત્વબોધ છે, સત્સંગ જે કહેતા હોય તમે. અને શું કહો છો? સત્સંગ કહો, તત્વબોધ કહો, ભગવાનનું જ્ઞાન એને કહેવાય તત્વ. તત્વ એટલે ભગવાન, અને બોધ એટલે જ્ઞાન, તત્વબોધ. સત્સંગ, સત એટલે ભગવાન. ભગવાન સત્ય છે, હું સત્ય નથી, કઠપૂતળી સત્ય નથી. એનું બોલવું નથી, એનું ચાલવું નથી, એ ભગવાનનું બોલવું ચાલવું છે. કઠપૂતળીનું કાંઈ નથી, એ તો જડ છે. એમ અહંકાર છે, હું છે, જડ છે. ભગવાન છે, ચૈતન્ય છે, પ્રકાશ, તેજ, જ્યોતિ. તો આવી રીતે બધાને સમજાય છે? સંભળાય જ બરાબર? એટલે જો તમે બાળપણથી જ જો ભગવાનને, પરમાત્માને ઓળખી લેશો, તો તમારે આ જે બધું જળ જગત છે, ભૌતિક જગત છે, હા, અત્યારે માઇન્ડ બધાના મટીરિયલિસ્ટિક થઈ ગયા. પશ્ચિમે અંગ્રેજોએ 150-200 વર્ષ શાસન કર્યું, એટલે બધામાં બધા ડોલર અને ભોગો પાછળ બધા એક ગાંડા થઈ ગયા. પણ આપણા ઋષિમુનિઓ, જ્ઞાની પુરુષો, યોગી પુરુષો, સત્પુરુષો, મહાત્મા પુરુષો એ ભગવાનને ઓળખતા હતા, પરમાત્માને, પરબ્રહ્મને, એ કે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એટલે એમાં રહેતા હતા, એમને કાંઈ નહોતું જોતું. એમને તો એ જ, એમાં બધું આવી ગયું. આપણે જે બધું છે એમાં આવી જઈએ એટલે બધું આવી ગયું. અને જ્યાં કાંઈ નથી એને બધું માનીએ અને એની પાછળ દોડીએ એટલે આપણે કાંઈ ન મળે. બધાની પાસે કરોડો અરબો હોય છે, અબજો હોય, પણ શાંતિ નથી હોતી. હવે એ તો તમે જેમ જેમ મોટા થશો એટલે તમને આઈડિયા આવશે, ખ્યાલ આવશે કે કોઈ અબજોપતિ હોય છે, કોઈ મિનિસ્ટર હોય છે, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર હોય છે, કોઈ જગતગુરુ હોય છે, કોઈ મોટો સાયન્ટિસ્ટ હોય છે, આઇન્સ્ટાઈન જેવો મહાન બુદ્ધિશાળી, બધી શોધખોળો કરે. જેણે અણુશક્તિ વિજ્ઞાનની શોધ કરી, તો એ લોકોને શાંતિ નહોતી કોઈને. જેમ કે અમેરિકાનો સૌથી પહેલા નંબરનો, આખી દુનિયામાં, વર્લ્ડમાં પહેલા નંબરનો અબજોપતિ થઈ ગયો હેનરી ફોર્ડ. એ હેનરી ફોર્ડ નામ સાંભળ્યું નહીં હોય, તમે સાંભળી શકો? હેનરી ફોર્ડ. છેલ્લે એનું શરીર એનો દેહ શાંત થતો હતો, એટલે આપણે જેને મૃત્યુ કહીએ છીએ, દેહાંત કહીએ છીએ, દેહાંત કહો છો ને, તો એનો દેહાંત થતો હતો, મૃત્યુ. એનું શરીર છૂટવાનું હતું. ત્યારે લોકોએ પૂછ્યું, એનો નજીકનો માણસ હોય ને, એની સાથે રહેનારો, એને પૂછ્યું કે તમે હેનરી ફોર્ડને પૂછો કે તમે આ જીવનમાં આવડી મોટી સિદ્ધિ મેળવી, આખા જગતમાં સૌથી મોટા ધનવાન માણસ ત્યાં, પહેલા નંબરના અબજોપતિ, તો તમારે જગતને દેવાનો સંદેશ શું છે? જે મહાત્મા ગાંધીજી થયા, અહિંસા સત્યથી જેમણે આઝાદી અપાવી, એ તો બધા જાણે. તો એ ગાંધીજીને પૂછ્યું કે તમારા જીવનનો સંદેશ? તો મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે મેરા જીવન હી મેરા સંદેશ છે, મારું જીવન જ મારો સંદેશ છે. અને કેવું હતું કે બિહારમાં એક બાઈને નવસ્ત્રી જોઈ. નવસ્ત્રી એટલે દિગંબર, અને શરીર પર વસ્ત્ર નહોતું, તો પોતે પણ એક પોતળી જ પહેરી આખી જિંદગી કે મારી માતા, દેશની માતાને પૂરું શરીર ઢાંકવા, અંગ ઢાંકવા વસ્ત્ર નથી, તો મારે આટલા બધા વસ્ત્રોની જરૂર નથી. એક મારવાડીએ મોટો, એ લોકોનો મારવાડીનો ફેંટો બહુ મોટો હોય, એટલે કે તમે કેમ પાઘડી પહેરતા નથી કે ટોપી, માથું ઢાંકતા નથી? એટલે ગાંધીજી એમ કીધું તમારો ફેંટો ખુલ્લો કરજો. એટલે પાઘડી ખુલ્લી કરીને તમે કીધું આમાંથી 22 ટોપી બને. એટલે મારી એક ટોપી તમે રોકી લીધી છે, હું કેવી રીતે પહેરું? સમજાય બધાને? તમે 21 જણે એક ટોપી તમારે જોવે
એટલે 22માં 21 બાકીની તમે 21 જણની રોકી એટલે 21 જણાને તો ટોપી પહેરી ક્યાં પહેરી જ ન શકે. એટલે હું કેવી રીતે પહેરું આવા હતા. પછી એમ કહેતા આપણે સામે કાંઈ ભાવતું હોય આવી જાય તો આપણે એકદમ ખાવા માંડીએ. તો ગાંધીજી કહેતા કે જેને સ્વાદેન્દ્રિય જીતી છે તો એ બીજી ઇન્દ્રિયોને જીતી શકે, મનને જીતી શકે ને એને ઈશ્વર દર્શન થાય, પ્રભુનું દર્શન થાય. જેને સ્વાદેન્દ્રિય જીતી છે, જીભ, જેને સ્વાદ ગમે છે ને, કોઈને ગળ્યું ગમે છે એવું બધું, કોઈને તીખું ગમે છે, કોઈને ખારું ગમે, તો જેને સ્વાદેન્દ્રિય જીતી છે એ બીજી ઇન્દ્રિયોને ને મનને જીતી શકે છે, એને ઈશ્વર દર્શન થાય. અને જેને સ્વાદેન્દ્રિય નથી જીતી એ બીજી ઇન્દ્રિયોને ન જીતી શકે, મનને ન જીતી શકે, એને ઈશ્વર દર્શન ન થાય. આવું ગાંધીજી કહેતા. તો ગમે હેનરી ફોર્ડને પૂછ્યું એ મળતા છેલ્લા સમય, છેલ્લી ઘડીએ કે તમે જગતમાં આવી સિદ્ધિ મેળવી, પહેલા નંબરના અબજોપતિ થયા, સૌથી વધુ ધન જેની સંપત્તિ જેની પાસે, તો કે તમારે જગતને આપવા સંદેશ શું છે? તો હેનરી ફોર્ડે એમ કહેવડાવ્યું, એની સાથેનો માણસ હતો, એ તો મરવા પડ્યો હતો, જગતને કહેજો કે કોઈ પૈસા પાછળ ન પડે એમાં મને કાંઈ જ મળ્યું નથી. હેનરી ફોર્ડ કે કોઈ પૈસા પાછળ ન પડજો એમાં મને કાંઈ જ મળ્યું નથી. હેનરી ફોર્ડ. આપણે હેનરી ફોર્ડની ટ્રક આવતી ખબર છે, મોટા ખટારા આવતા હેનરી ફોર્ડના, ફોર્ડ ગાડી, ફોર્ડ, FORD ફોર્ડ લખતા. હવે કદાચ એ નથી દેખાતા. એમ ટાટા મર્સિડીઝ પણ આવતી, એમાં આગળ આમ 2 ડુંડા જેવું હોય, ટાટા મર્સિડીઝ, એમાં આગળ લખ્યું હોય ગોડ ઇઝ ગ્રેટ, એમ કે ભગવાન છે એ મહાન છે. એ રીતે સમજે. એ રીતે જે સદ્દામ હતો ને એને ફાંસીએ ચડાવ્યો, ઘણી હિંસા કરી હતી, એને બાથરૂમમાં ચકલીઓ સોનાની હતી એમ કહેવાય. એ સદ્દામને ફાંસીએ ચડાવ્યો તો એ છેલ્લે બોલતો ગયો મળતા કે ગોડ ઇઝ ગ્રેટ, પરમાત્મા મહાન છે. એટલે પછી રાંડ્યા પછીનો ડાપણ હતો. જો બાળપણથી માણસ સમજી ગયો હોય, જાણી ગયો, અનુભવી લે કે આ બધો ભગવાનનો સત્તા છે, એનો પ્રકાશ છે, એનો આનંદ છે, એની શાંતિ છે, એની પૂર્ણતા છે, એની સમતા છે, એનો પ્રેમ છે, એની તૃપ્તિ છે, એનો સંતોષ છે, એનું અવિનાશીપણું છે, અજર અમરપણું છે, એનું સમાધાન છે, એનું કલ્યાણ છે. ભગવાન જ બધું કલ્યાણ છે, બધું એ જ છે, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. તો માણસ બહુ પરમ શાંતિ પામે. એટલે તમે અહીંયા આવ્યા છો તો અમે જે કહ્યું કે પરમાત્મા મહાન છે, સૌથી મોટો સૂર્ય જે અનંત સૂર્યો, અનંત આકાશને પ્રકાશે છે, અનંત સૂર્યોને પ્રકાશે છે, અનંત બ્રહ્માંડોને પ્રકાશે છે, અનંત જીવ જગત પ્રકાશે છે, બધામાં એની સત્તા છે, એની શક્તિ છે, એનું તેજ છે, એની જ્યોતિ, એનો પ્રકાશ છે. અને એનામાં આ બધું કાંઈ નથી. એના માટે તો આ બધું સ્વપ્ન જેવું, જાણવાનું જળ જેવું. જેમ કે મહાસાગર બધાએ જોયો નહીં હોય, કોઈ મહાસાગર ગયા છો? અનંત મહાસાગર. તો અનંત મહાસાગરમાં મોજા હોય છે. તો આપણે હાથમાં જો પાણી લઈએ તો મોજા ન દેખાય, ખાલી આકાર છે એ આભાસ માત્ર જ છે. આપણે હાથમાં પાણી લઈએ તો એ નિરાકાર છે, એમાં આકાર નથી. મોજાનો આકાર ખાલી દેખાય જ છે આપણને. તો એવી રીતે આ સંસાર છે તે પરમાત્મા મહાસાગર છે, ભગવાન છે, અનંત ચૈતન્ય પ્રકાશ. અને એ મહાસાગરમાં આ જીવ જગત છે, આ બધું દેખાય છે આપણને, એ મોજા છે, તરંગો, એ નિરાકાર છે. અને આ બધા આકાર ખાલી આભાસ માત્ર જ છે, એપિયરન્સ, દેખાવ માત્ર. તો માણસ દેખાવમાં મોહે, તરંગોમાં મોહે, જીવ જગતમાં મોહે, તો એને મહાસાગરને ન ઓળખી શકે. અને મહાસાગરને ઓળખે તો પછી તરંગમાં ન મોહે, જીવ જગતમાં ન મોહે, દેહમાં ન મોહે, મનમાં ન મોહે, દ્રશ્યમાં, આ પદાર્થોમાં ન મોહે, જીવમાં ન મોહે. પછી તો મહાસાગર જ રહે. જે તરંગ મહાસાગરને ઓળખે તો એ મહાસાગર જ રહે, પછી તરંગ ન રહે. એમ જે જીવ એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરને ઓળખે તો એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ રહે. પછી એ હું આ છું ને આ છે ને આ બધું છે ન ઓળખે, એ કાંઈ નહીં, આકાર, આભાસ માત્ર. પછી આ ધન છે ને ભોગો છે, રાજ્ય છે, ભોગો છે, લક્ષ્મી છે, કાંઈ ન લાગે એને. એટલે જે પોતાના અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરને ઓળખે છે એને પછી આ દેખાય છે દ્રશ્ય, એ બધું આભાસ માત્ર છે, આકાર, એ કાંઈ નથી. અને જો એને ન ઓળખે તો એને આ બધું સાચું લાગે કે હું આ છું, આ મારું છે,
આ બધા છે, આ બધાનું છે, આ બધા કરે છે, જીવે છે, જન્મે છે, જીવે છે, મરે, સુખી દુઃખી થાય, તો એને આવું બધું દેખાય. અને પહેલાંમાં તો કાંઈ જન્મ મરણે નથી, હું તો મારું તારું નથી, ભેદભાવે નથી, લેવા દેવા નથી, સ્વાર્થે નથી, અને સુખ દુઃખે નથી, જન્મ મરણે નથી. તો જે પરમાત્માને અનુભવીને પરમાત્મા રહે છે, જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિને અનુભવીને એ રહે છે, તો એને કોઈ દુઃખ નથી, કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી, પૂર્ણ છે. એને કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી, કાંઈ જોતું નથી. અને જે એને ભૂલીને પછી આમાં જ બધું ઈચ્છા કરે છે, તો આમાં એને કાંઈ મળતું નથી. કેમ? કારણ કે ખરેખર તો એ જ છે પરમાત્મા. આ બધું તો કંઈ છે જ નહીં, ખાલી દેખાય જ છે. એટલે એને ગમે એટલા હોય ને, કરોડો અરબો હોય તો એને શાંતિ ન હોય. એક જણ કહેતું હતું કે સોના ચાંદી ખવાય નહીં, રોટલીને શાક ખવાય. સોના ચાંદી ખવાય નહીં, રોટલીને શાક ખવાય. એ માણસ સોના ચાંદી પાછળ પડી ગયો, પણ એ ખવાય નહીં, રોટલીને શાક ખવાય. એટલે સમજાય છે બધાને આજે? તો જો એટલું તમે લઈને જાઓ કે ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે, ખાલી દેખાય છે આપણને એ બધું નથી, પણ જેના પ્રકાશથી આ બધું દેખાય છે એ પ્રકાશ બધું છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એને અનુભવો અને એમાં જ રહો. અને આ કાંઈ નથી, એની પાછળ દોડીને મરી ન જાઓ. આ બધું જળ છે જગત, અને નાશવંત છે. ઝાંઝવાનું જળ ખબર પડે ને કે આપણું વાહન હોય ને, ઉનાળામાં રોડ પર જતું હોય ને, તો આગળ આપણને પાણી દેખાય, સૂર્યના તાપથી વરાળ પાણી જેવી દેખાય. આગળ ને આગળ જાય, આપણી આગળ ને આગળ જાય, આપણે પાણીનું ટીપું ન મળે. સમજાય છે કે નહીં? એને મૃગજળ કહેવાય, ઝાંઝવાના જળ. તો આ દેખાય છે બધું ઝાંઝવાના જળ જેવું છે. આપણે રાત્રે સ્વપ્નું દેખાય, પણ એ કાંઈ હોય નહીં. સ્વપ્નમાં બધું દેખાય, આવું ને આવું. તો આ પણ સ્વપ્ન જેવું છે, ઝાંઝવાના જળ જેવું કાંઈ નથી. પણ જે પ્રકાશથી આ જગત જે સંસાર, આ સ્વપ્ન દેખાય છે, એ પ્રકાશ પરમાત્મા છે. તો પ્રકાશને ઓળખીને પ્રકાશ રહ્યો. આ સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું, આમાં ન મરો. તમે મીરાબાઈનું પદ તો સાંભળ્યું તો ખબર નહીં કે સંસારીનું સુખ કાચું, મીરાબાઈ બોલ્યા, સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, તેને ઘેર સીધ જઈએ રે મોહન પ્યારા. પરણે હું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. પ્રીતમ પ્યારો એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા. મીરાબાઈ તો મહારાણી હતા મેવાડના, રાજ્ય ભોગોલક્ષ્મી હતા, બધું છોડી અને શ્રી કૃષ્ણ પરમાત્મામાં સમાઈ ગયા. આ તો સાંભળ્યું છે, સામાન્ય તો જ્ઞાન હોય ને. આ માણસ રાજ્ય ભોગોલક્ષ્મી પાછળ મરે છે. જો એ માણસ આમાં મરે તો ખતમ થઈ જાય, અને કાંઈ ન મળે. કારણ કે આ બધું જળ ને નાશવંત છે, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. અસત અસારનું દુઃખ છે, મિથ્યા ને નાશવંત છે, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. અને જો માણસ ભગવાન માટે મળી જાય તો અમર થઈ જાય. કારણ કે ભગવાનમાં સમાઈ જાય એટલે એ તો અમર છે, અવિનાશી છે. કાંઈ નથી એની પાછળ મરે તો એ ખતમ થઈ જાય. અને જે અવિનાશી છે એના ઉપર મરે એટલે એને મીરાબાઈની જેમ શ્રી કૃષ્ણ પરમાત્મા, તો એના ઉપર પ્રેમથી પોતે અમર થઈ ગયા, એમાં સમાઈ ગયા, પરમાત્મામાં સમાઈ ગયા, એટલે અવિનાશી પરમાત્મા થઈ ગયા. તો એવી રીતે જે નાશવંત છે એનો જે મોહ છે એ અજ્ઞાન છે, અને જે અવિનાશીનો જે પ્રેમ છે એ સાચું જ્ઞાન છે. સમજાય જ બધાને? આ પૈસાને ભોગવો છે નાશવંત છે, એનો મોહ છે એ અજ્ઞાન છે, અને પરમાત્માનો પ્રેમ છે એ સાચું જ્ઞાન છે. તો આ સાચું જ્ઞાન છે. બધાને ખબર પડે? સમજાય? બોલો, હવે પ્રસાદ આપી દઈશું. પ્રશ્ન હોય કોઈ બાળક પ્રભુનો પ્રશ્ન? હાજી, હવે સાંભળ્યું તો છે બધું, આમાં પ્રશ્ન થાય એવું છે નહીં, પણ છતાંય પૂછી શકાય. આમ પ્રશ્ન રહે છે કંઈ? ભગવાન બધું રહ્યા છે, ભગવાનનો પ્રકાશ, ભગવાનનું ચૈતન્ય, ભગવાનનું જ્ઞાન, બોધ, શક્તિ, તેજ, જ્યોતિ એ છે. આ દેખાય છે એ તો ઉપર ઉપરનો છે, આભાસ છે. ગમે તે પૂછી શકે. હવે કંઈ પ્રશ્ન રહ્યો? એકડું બધું છે, પાછળના મીંડા કાંઈ નથી. મીંડાથી મૂલ્ય નથી, એકડાથી મૂલ્ય છે. એટલે ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે,
એ એકલો છે. બાકીના બધું આ દેખાય છે. આજે છે ને કાલે નથી. જન્મ પહેલાં આપણે ક્યાં હતા? મરી ગયા પછી આપણે ક્યાં રહેવાના? જ્યારે ભગવાન તો સદાય છે. આપણા જન્મ્યા પહેલાં હતા, સૃષ્ટિ નહોતી, જગત નહોતું, તોય ભગવાન હતા. સૃષ્ટિ નહીં રહે, સૃષ્ટિનો પ્રલય થઈ જાય તોય ભગવાન સદાય રહે, અવિનાશી. જેમ સૂર્ય છે તો આ જગતમાં ગમે એટલા ફેરફાર થાય પણ સૂર્યમાં કાંઈ ન થાય. એમ આ દેખાય છે બધામાં ગમે એટલે બધા આવે ને જાય પણ એ સદાય છે, અવિનાશી, અખંડ, અજરામાં. બોલો, એ કે પૂછવાનું, ક્યાં પૂછવાનું? પ્રસાદ તૈયાર. હો, આપી દો. પેલા એની કોથળી લાવ્યા છે, દરેક કોથળીમાં બધાને લાડુ પ્રસાદ આપી દે. ત્યાં બેસાડીને પૌવા લાવે છે ને પૌવા. આપણે લાડુ પ્રસાદ અને એ પણ સાથે આપી દે ડીશ. એમ ડીશમાં જ. હા, ત્યાં બેસાડી. બરોબર, સરસ. ના, તમે કીધું ને પૂછવાનું, તો કોઈને હોય કાંઈ પૂછવા જેવું છે? ના પાડે. જો મજા આવી ને. આજે બધા એ વિચાર કરવા માંડ્યા કે આ બાળકો થોડીક વાર પણ જપીને બેસી ન શકે, તો આજે શું એવું થયું કે બાળક આમ બિલકુલ શાંતિથી પ્રભુને સાંભળી રહ્યા હતા. હે દરેક. અને માલજી પ્રભુ તો અગાઉ આવી ગયેલા છે કલ્યાણજીના મુવાડાના. આપણે કલ્યાણજી મુવાડાથી સ્ટાફ આવે. ના, બધાને જે પ્રકાશ, પરમાત્માનો પ્રકાશ અનુભવાય છે ને, કે એ બધું છે. આ તો ખાલી આભાસ જ છે. આજે છે ને કાલે નથી, બધું નાશવાનું. હા, તો પછી પ્રસાદ કેટલી મિનિટ થઈ હશે? કેટલો? અડધો કલાક ઉપર થયો? 11:22 થઈ. હા, એટલે કેટલા વાગે લીધું હતું? 10:30. 10:30 પછી લીધું હશે, એટલે પોણો કલાક ઉપર. બરાબર. બધાને આનંદ આવ્યો ને? અને બધાને સાચો પ્રકાશ મળ્યો ને? બસ, ત્યારે બીજું શું જોઈએ? બરાબર. તો બધાને પ્રસાદ આપો. જય પ્રભુ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી. હાલો, હવે આજે ઉભા રહ્યો. આજે તમારે કોઈને પ્રશ્ન રહ્યો કાંઈ? બધાએ શું અનુભવ્યું? બોલો બોલો. શું કીધું? આનંદ, પછી ભગવાન, શાંતિ, પ્રકાશ. તો આ લોકોને કોઈ પ્રશ્ન નથી, પણ મને તો વિવેક પ્રભુ કાયમ પ્રશ્ન કર્યા કરે. આ અનુભવ કરી લ્યો. કારણ કે આ નિર્દોષ છે, ભૂલકા. એને નિર્દોષ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર. એટલે હજી માયામાં પડ્યા નથી ને, એટલે એમને પ્રશ્ન નથી. હા, સમજાય? એટલે એમાં હવે આપણને પ્રશ્નો થતો આપણે સમજી લેવું કે આપણે માયામાં નહોતા પડ્યા તો આપણે પ્રશ્ન નહોતા. એટલે માયાના પ્રશ્નો છે, ભગવાનના પ્રશ્ન નથી, એમ એનો અર્થ થાય. જે પરમાત્મા છે, જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે, એમાં તો માયા છે જ નહીં, એટલે પ્રશ્ન નથી. એટલે તમારામાં માયા નથી અત્યારે. તમે નિર્દોષ છો, હે ને? પવિત્ર છો, નિર્વિકાર છો, નિરાકાર. એટલે રામકૃષ્ણ પરમહંસ કહે છે, સાંભળો, 5 વર્ષની અંદરનું બાળક, સાંભળો બરાબર, ધ્યાન આપો. 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય. આપણે નાનું ભૂલકું જોઈએ તે ભગવાનનું રૂપ કહેવાય. એનામાં માયા નથી હોતી. સ્ત્રી પુરુષનું ભેદ ન હોય કે આ સ્ત્રી કહેવાય, ના પુરુષ કહેવાય. 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય. તો એવો જે થઈ જાય તે ભગવાન જ છે, એવું જે રહે. પણ પછી આપણામાં માયા આવી જાય તો આપણે ભેદભાવ થાય કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. પણ 5 વર્ષની અંદરનું બાળક છે, સમજાય છે કે નહીં? તો એમાં કોઈ ભેદ જ્ઞાન નથી હોતું. આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એવો ભેદભાવ નથી હોતો. એટલે એને ભગવાનનું રૂપ કહો છો કે નહીં? આ તો ભગવાનનું રૂપ છે, બાળક છે, ભગવાનનું રૂપ છે. તો આપણે દરેક 5 વર્ષની અંદરના તો હતા જ, ભગવાનનું રૂપ હતા જ. આપણા ભેદ જ્ઞાન હતું જ નહીં, સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હતું જ નહીં. તો અત્યારે આપણે એ જ છીએ અને એવા જ રહીએ તો આપણે ભગવાન જ છીએ. સમજે બધાને?
કે જે આપણે 5 વર્ષની અંદરના હતા, ભગવાનના રૂપ હતા, એ જ આપણે છીએ. શરીર મોટું થયું છે, અંદરના જે ભગવાનનું રૂપ છે એમાં તો કોઈ ફરક પડ્યો નથી. ખાલી એમાં જે માયામોહ આવી ગયો હોય, અજ્ઞાન આવી ગયો, તો આ જ્ઞાનથી અજ્ઞાન દૂર કરી દઈએ એટલે આપણે ભગવાન જ છીએ. સીધું છે કે નહીં? પણ આપણે માયામોહને બધું માનીએ તો આપણને ભગવાનમાં તર્ક થાય, અને ભગવાનને આપણે જ ભગવાન છીએ, આપણામાં માયામોહ નથી. ભગવાનમાં માયામોહ નથી. બાળકમાં ભગવાન જ છે, માયામોહ નથી. તો આપણે હતા જ અને એ જ છીએ. તો જો અત્યારે આપણામાંથી જ્ઞાનથી અજ્ઞાન કાઢી નાખીએ એટલે આપણે ભગવાન જ છીએ. સમજાય જ બધાને? સમજાય જ ને? એટલે પ્રશ્ન માયાનો છે, અજ્ઞાનનો છે. જ્ઞાનનો પ્રશ્ન નથી, કારણ કે જ્ઞાન ભગવાન છે અને અજ્ઞાન કાંઈ નથી. એટલે પ્રશ્ન નથી. એને પરમ શાંતિ છે, પરમ આનંદ છે, પરમ પ્રકાશ છે. બરાબર છે? બરાબર છે? ક્લિયર થઈ ગયું? ફોટો લઈ લઈએ. બાળ ગોપાળ અહીંયા આ તો અહીં બેસી જાઓ બધા. બેનો આવી જાઓ. પેલા બોલાવજો. દીના માતાજી ફોટો લેશે. બધા બેસી જાઓ, બધા આ બાજુ. અહીંયા આવી જાઓ બધા. અહીંયા આવી જાઓ. અહીંયા બેસી જાઓ. અહીંયા છેક ફોટો આવી જાઓ બધા. આવી જાઓ બધાને એક સાથે એટલે પહેલા બેનો લઈ બધા આવી જાઓ. ક્યાં નહીં? અહીંયા આવી જાઓ. આમાં અહીંયા આવી જાઓ. આ જગ્યા છે, આ જગ્યા. પેલો બોલાવો. દીના માતાજી લેશે. અચ્છા, ફોકસ ક્યાં છે? બેમાંથી જોજો. ફોકસ ક્યાંથી દેખાય તમને? એમનો કેમેરા લઈ લેજો. હા, આ બધા સરખા બેસાડજો. આવી રીતે બેઠા છે. હા, આમ હવે આ ગયા. અહીંયા પાથરી નથી ને કાંઈ, એટલે નહીં. આ તો ધરતી માતા છે, એમાં બેસવા વાંધો નહીં. અને ચોખ્ખી માટી છે. એમાં જ આપણો જન્મ, એમાં જ જો પેલા બહાર નો વયા જાય, પેલા બહાર નો વયા જાય. પેલા આ પેલા બહાર નો વયા જાય. જો પેલા એક કપાવું ન જોઈએ. એમનો મોબાઈલ લ્યો. એમનો મોબાઈલ ફોકસ ક્યાં છે? જો એ બતાવે ત્યાં જુઓ બધા. હા, ત્યાં ફોકસ. બરાબર. આ ટીચરની આગળ છે ને, એમનો ચહેરો નથી દેખાતો. આ બેની વચ્ચે આગળ આગળ આગળ. તમે આ છે ને કાળી રિબીન થોડાક આમ જાઓ અને તમે લાલ વાળા થઈ જાઓ. બસ બસ, હવે બધા બરાબર છે. આનો છોકરો ફોટોગ્રાફર છે ને એની માય ફોટોગ્રાફર. જે એને બતાડ્યું ત્યાં જોજો બધા. અને પ્રભુને સાંભળીને આનંદ થયો ને. ચહેરો કેવો હોવો જોઈએ? કોઈ કપાય નહીં હો. બરાબર આવ્યો.
લેજો હો. 3 છે. બધા 3. જવા દે આગળ બધા clear. આમને બતાડો આગળ ઉભા રહેજો, મારા મોબાઈલ બરાબર છે ને બધા આવી ગયા, સરસ. બધાનો આવી ગયો આમાં ફોકસ એ જ ને અચ્છા ક્યાં જોવાનું આવ્યો બરોબર લાવો પ્રભુને જમણા હાથે મોકલો. જમણા હાથે. આ તમારો છે વ્યાપકમાં જો આવી ગયું ક્યાં જોવાનું પાર્ટીમાં બેસતો વાંધો નહીં. અને સ્ટેજની પાછળ. અહીં આગળ આગળ આવી જાઓ, આગળ જગ્યા છે, અહીંયા આવી જશે. આની જોડે એક બે. આવી જાઓ અને બધા આવી પ્રભુની સાવ આગળ બાલગોપાલ છે, ઊભો. અહીંયા આવો. ના આ તો ના બબુ વાળો છે હે ને? આગળ આવી જાઓ. અહીંયા આવતા રહો. બહુ નાના બાળકો. આ બાબુબેનનો છે હા, એ દેખાયા. એ બબુ એ મૂળ પાડે. બરાબર. એટલે એમના છોકરાનો છોકરો તો આ કોના ચિરંજીવ છે? એ આવ બબુબેન શું થાય તમારા? બા થાય એમ કે છે. એટલે દાદી દાદી. એટલે એના બેબીનો બાબો છે હા એટલે બાબાનું બાબાનો બાપ આ એક્સપોલોજર બીજી છે એટલે જે સ્થળ હોય અથવા સંત કઈ સારી જગ્યાનું મુલાકાત અને માર્ગદર્શન અહીં જોજો બધા. હા ત્યાં જુઓ ટીચર્સ અને બાલગોપાલ બધાનું ધ્યાન અહીંયા. હા, કોઈ કપાય નહીં હો બધો આવવો જોઈએ કોઈ નહીં કપાય. આમનો ફેસ નથી આવતો. આ નીચલા પાસે. આ હા. સેજ આગળ આ બાજુ એક. ભાઈ આ બાજુ આ બાજુ. એ નહીં, એ બરાબર છે. આ એમની આ એ. હા. હા, બસ. આમ, આમ. આ બાજુ આમ હજી બરાબર છે. હા હા અને એમની પાછળ આ સેજ ઊંચું માથું કરો. આ બસ. આગળ જુઓ, આમાં જુઓ. સ્માઇલ અહીંયા ધ્યાન. પ્રભુને સાંભળીને ખુશી થઈને ચહેરા પર દેખાડો. ગંભીર નહીં. હા, હા, હવે બરાબર. આવ્યો બરોબર આમાં આવી ગયો. બીજો ફોટો લઉં છું. એમ નથી આવ્યો જમણા હાથે આમાં મારામાં કેમેરામાં. લાવ આ એમના કેમેરામાં લીધું. લાવજો આવ્યો બરોબર આમાં ફોકસ ક્યાં છે બધા વ્યવસ્થિત. આ અહીંયા ક્યાં જોવાનું આ અહીંયા છે. રાઈટ કરીએ હા, અરે વાહ. હવે તો મસ્ત. તો એમને લાઈટ વાળો લ્યો લાઈટ વાળો હા, લાવો તમારા માટે. લાવો એ લાવો કેવો છે
જુઓ બાળકો બધાનો આવી ગયો દેખાય બધા આવી ગયા આમાં. અરે લાઈટ આવી ને મસ્ત આવી જો આ જોયો એ ફરીથી લાઈટમાં આમાં લાઈટથી લઈએ છે આ અહીંયા બધાનું ધ્યાન હોય છે હા? અને આમ નીચે થઈને નહીં આમ સરખા પટાવ્યા બધા બોલો એટલે આવે સ્મેલ આવશે બધા બોલો સીધા બેસો હા. ધ્યાન અહીંયા હવે બરોબર હવે તો લાઈટ આવી ને હવે આ તો આખી ઘ બોલીએ ને એટલે ઘ બોલે ને ઘ એટલે હવે સ્માઈલ લાઈટ આવી જુઓ બધા બધા આવી ગયા અંદર. પેલા તમે ઘ બોલજો ઘ ઘ બોલે ને એટલે સ્માઈલ આવી જાય બોલજો ઘ હા. ઘ બોલજો ફરી ઘ બોલો ઘ ગણપતિનો એટલે smile. જો આવ્યો આ જો આવ્યો હા હા બહુ મસ્ત. જો આવ્યો ને જોયું બધા આ જો સામે છે પેલું બિસ્કિટ ને તમને આપી ધીમે કન્યાઓ બધી એમનો ફોટો લઈ પછી બે નો પેલા લાઈનમાં જ લઈ લઈ શકે હા ટાઈમ હોય તો લેશે. એ સાઈડ પેલા આવજો પેલા આપી બિસ્કિટ ચોકલેટ આપી કન્યાઓનો લઈ આવો લાઈટ વાળો પ્રભુ નહીં બેસી ગયા લાઈટ એટલે આ બાળ ગોપાલ આ માતાઓ બધી બેઠા ત્યારે લાઈટ નહોતી ફરી લેવો આવ્યો છે બરોબર આવી ગયો છે ક્લિયર છે હા ક્લિયર છે